મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામ નજીક આવેલી ટોરેન્ટ કંપની સામે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। લાંબા સમયથી ફરજ બજાવતા આશરે 200 જેટલા કર્મચારીઓએ અચાનક નોકરીમાંથી છૂટા કરાયા હોવાના આક્ષેપ સાથે કંપનીના મુખ્ય ગેટ બહાર ધરણા પર બેઠા છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે કંપની દ્વારા કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વગર તેમને નોકરીમાંથી દૂર કરવામાં આવે છે। સમગ્ર મામલે કંપની મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। અમે 2011 જોઈનિંગ કરીએ છીએ બરાબર। અમને આ કંપનીમાં બહુ જ શોષણ અમારે બધી રીતે અમારું બહુ શોષણ જ થતું। એ સત્તા અમે અહીંયા નોકરી કરતા હતા, રેગ્યુલર અમે નોકરી ફરજ અમારી નિભાવતા હતા બરાબર। કોઈ બી સત્તા અમે પછી અમે અમારા હક માટે યુનિયન કર્યું એટલે અત્યારે અમને કંપની બહાર કાઢી નાખ્યા બરાબર। અમે મજૂર કમિશનરને અરજી બી આપી હતી। એ સત્તા અમને આજે કમિશનરની અરજી બી અમને કોઈ માન્ય રાખી નહીં અને મને ગેટ બહાર કાઢી મૂકી રહ્યા। અત્યારે હવે અમે અત્યારે અચવા જઈએ, અત્યારે અમને કોણ નોકરી રાખશે કોણ, એટલે અમારા બસ અમારે અહીંયા નોકરી જોઈએ અને અમારે નોકરી કરવી છે બસ। એટલે અમારી આટલી નમ્ર વિનંતી છે કે અમારું આટલું સાંભળે અને અમને બસ નોકરી કરો, અમારા પૂરા હક અમને અપાવે બસ। ઓકે, અમે 5-6 વર્ષથી અહીંયા નોકરી કરતા હતા। અમને કોઈ કોન્ટ્રાક્ટીએ કોઈ કંપનીએ કશું અમને જાહેરાત કરી નહીં અને અમને નોકરીથી કાઢી મૂક્યા। હવે અમે રસ્તા ઉપર આવી ગયા, અમે નોકરી ક્યાં લાગશું અને અમારે અહીંયા ટોરેન્ટમાં જ નોકરી કરવાની છે।